ભાજપમાં જોડાવાની અફવાઓ, ખેડૂતો સાથે ગદ્દારીના આક્ષેપો અને રાજકીય મંચ પરથી સતત થતા પ્રહારો વચ્ચે રાજુ કરપડાએ મેદાનમાં સીધી એન્ટ્રી લીધી છે અને તે પણ ખેડૂતોના મુદ્દે. અમરેલીમાં ખેડૂત સંકલ્પ યાત્રા દરમિયાન જ તેઓ કમોસમી વરસાદથી થયેલા નુકસાનના મુદ્દે કલેક્ટર કચેરી પહોંચ્યા અને તાત્કાલિક વળતર માટે માંગ ઉઠાવી. ત્યારે સવાલ એ છે કે શું ખરેખર ખેડૂત હિત માટેની લડત છે આ? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. છેલ્લા 2 દિવસથી બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદે ફરી એકવાર ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડતા શિયાળુ પાક અને બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે અને અનેક ખેડૂતો આર્થિક સંકટમાં ધકેલાઈ ગયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂત નેતા રાજુ કરપડા અને અન્ય આગેવાનો અમરેલી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેમણે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરવા અને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે કુદરતી આફતોના કારણે નુકસાન થાય છે, પરંતુ સમયસર સર્વે અને સહાય ન મળતા તેઓ ડબલ માર સહન કરે છે અને આ વખતે પણ જો સરકાર ઝડપી નિર્ણય નહીં લે તો સ્થિતિ વધુ વિકટ બની શકે છે. ખાસ વાત એ છે કે એક તરફ ખેડૂત સંકલ્પ યાત્રા સાવરકુંડલા તરફ આગળ વધી રહી હતી અને બીજી તરફ રાજુ કરપડા સીધા કલેક્ટર કચેરી પહોંચીને રજૂઆત કરતા જોવા મળ્યા, જે દર્શાવે છે કે હવે તેઓ માત્ર યાત્રા સુધી સીમિત નથી રહેવા માંગતા, પરંતુ જમીન પર ખેડૂતોના પ્રશ્નોને લઈને સીધી લડત લડવા માંગે છે. જુઓ અમરેલી કલેક્ટર કચેરી ખાતે રાજુ કરપડા શું કહી રહ્યા છે. ખાસ કરીને ચાલુ વર્ષે ચોમાસું સિઝનમાં પણ અનિયમિત વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયેલું. ખેડૂતોને ચોમાસું સિઝનમાં જે નુકસાન થયું છે એ ભરપાઈ કરવા માટે થઈ અને શિયાળુ પાકમાં તનતોડ મહેનત ખેડૂતોએ કરી. પુષ્કળ પ્રમાણમાં, એટલે કે જે દર વર્ષે વાવેતર થતું એના કરતાં 1.5 ગણું વાવેતર આ વખતે ખેડૂતોએ કર્યું છે. તમામ પ્રકારના ખર્ચ અને મહેનત કરી અને ખેડૂતોએ શિયાળુ પાક તૈયાર કર્યો, ત્યારે તૈયાર પાક પર જે અત્યારે કમોસમી વરસાદ થયો છે, જેના કારણે મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાક નુકસાન થયું છે. ગઈકાલે 19/3/2026ની સાંજે સૌરાષ્ટ્રના ખાસ કરી અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જ્યાં ભારે પવન પણ ફૂંકાણો, કરા પણ પડ્યા, વરસાદ પણ થયો છે, તો જે ખેડૂતનો ખળામાં પાક તૈયાર હતો, જે ખેડૂતનો ખેતરમાં તૈયાર થયેલો પાક હતો, એના પર પાણી ફરી વળ્યું. એવી જ રીતે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યાં બાગાયતી વાવેતર પણ દિવસે દિવસે વધી રહ્યું છે, તો બાગાયતી પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે. ત્યારે આજે અમે અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનનું વળતર તાત્કાલિક અસરથી ખેડૂતને ચૂકવવામાં આવે. રાજકીય રીતે જોવામાં આવે તો આ ઘટના પણ ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી છોડ્યા બાદ રાજુ કરપડા પર ભાજપમાં જોડાવાની અફવાઓ ચાલી રહી હતી અને આપના નેતાઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે હવે તેઓ સરકાર સામે અવાજ નહીં ઉઠાવે, પરંતુ હવે કલેક્ટર કચેરી પહોંચીને સરકાર સામે સીધી માંગણી કરવી આ તમામ આક્ષેપોને એક રીતે જવાબ તરીકે પણ જોવામાં આવી રહી છે. હાલની પરિસ્થિતિમાં ખેડૂતોની હાલત ખૂબ જ નાજુક બની ગઈ છે. એક તરફ કુદરતી આફતો, બીજી તરફ વધતા ખર્ચ અને તેની સામે યોગ્ય આવક ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં છે. આવી સ્થિતિમાં જો નેતાઓ ખેડૂતોના મુદ્દે સક્રિય થાય તો તે રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ બની જાય છે. સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વળતર આપશે કે ફરી એકવાર ખેડૂતોને રાહ જોવી પડશે, અને શું રાજુ કરપડાની આ લડત આગળ વધીને મોટું આંદોલન બની શકે છે? આ મામલે તમારું શું મંતવ્ય છે? શું ખેડૂતોને તાત્કાલિક વળતર મળવું જોઈએ? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.